નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. ફરીથી સ્વાગત છે તમારા બધાનું અમારું નવા વ્લોગમાં. તો હવે આપણો સમય આવી ગયો છે ગૌશાળામાં કાઉમેટ પાથરવાનો, કે કાઉમેટ શું કામ પાથરવી જોઈએ, કે તેનો ફાયદો શું, તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જઈશ. તો તમે જોઈ શકો છો, આ આપણી પાસે કાઉમેટ રબર મેટ છે, જે લોકવાળી છે. ઉપર ડાયમંડ કટ આવે અને નીચે બટન ટાઈપ આવે. અને જો અત્યારે પાકું તળિયું હોય તો ઘણી બધી વાર ગાય માતા ફહાવા કરે છે, પછી નીચે કડક હોવાથી પેશાબ કરવાથી ઊભી થાય ત્યારે પણ એને તકલીફ પડે છે. તો હું આજે તમને કાઉમેટ વિશે કે ફાયદા શું છે તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જઈશ. તો રબર મેટ નરમ હોવાથી ગાય માતા આરામથી બેસી શકે. રબર મેટ નરમ હોવાથી ઊભો થવામાં પણ કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને જો વધુ એ આરામ કરશે ચોમાસામાં તો દૂધમાં પણ તમને ફાયદો જોવા મળશે. કેમ કે ચોમાસામાં પોદળા અને ગૌમૂત્રની ગોબરાની હિસાબે માખીનો ઉગ્ર વધી જાય છે. એટલે ગાય માતા જે પૂંછડું સતત કન્ટિન્યુ ચલાવ્યા રાખે છે. જો કાઉમેટ હોય તો ઘણો બધો ફાયદો થાય છે, ગાય માતા આરામથી બેસી શકે છે. તો તમે જોઈ શકો છો, અમે લોકો સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જે લોકવાળી કાઉમેટ છે એ ગોઠવી છે. અત્યારે અમે લોકો ટેમ્પરરી પૂરતી અત્યારે એમનું ગોઠવી નાખી છે. કેમ કે આગળના જે કંઈ ખીલા છે એ પણ અમારે જે ચોરસ કાપવું પડશે, એટલે જે કાઉમેટ છે એ પરફેક્ટ એકદમ બેસી જાય. ગાય માતાને પણ ઊભું થવામાં બેસવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન પડે. પછી વાત કરીએ, જો સિમેન્ટનું અત્યારે પાકું તળિયું હોય તો ગાય માતાને પણ અત્યારે ઊભું થવામાં કેવરાવે અને એને ઈજા પણ થઈ શકે છે. જો લપસે તો પગ ફહાઈ જાય, ઝટકો લાગી જાય. એટલે જો પાકું તળિયું હોય તો આપણે કાઉમેટ પાથરવી જરૂરી છે. પ્લસ ચોમાસામાં આ પાથરવી જરૂરી છે. એની પાછળનું કારણ એ છે કેમ કે અત્યારે ગોબરેણ હોય એટલે ઈતળ છે, ખરવા છે, ઘણી બધી પ્રકારના રોગ જોવા મળે છે. તેથી આપણે જો પાકું તળિયું હોય તો એમાં આ કાઉમેટ પાથરવી ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે આપણે આ જે કંઈ ખીલ્લો છે એ ખીલાથી થોડુંક માપ લઈને આપણે ગ્રાઇન્ડર વડે એને કાપી નાખ્યું છે, જેથી જે રબર મેટ છે એ પરફેક્ટ બેસી જાય. આ રીતના આપણે બધે ખીલે જોઈને થોડુંક માપ લઈને આ ગ્રાઇન્ડરથી એને કાપી નાખવાનું, તેથી આપણી કાઉમેટ પરફેક્ટ બેસી જાય. પછી વાત કરીએ તો કાઉમેટ પાથરી તો આંચળમાં શું ફાયદો થાય કે શું ન ફાયદો થાય. તો નીચે ભીનું હોવાથી આંચળમાં મસ્ટરેજ થવાના રોગ પણ થઈ શકે છે અને સોજા પણ આવી જાય છે. એટલે કાઉમેટ હોય તો આમાં તમે પાવડાથી પોદળો લઈ લો ને પિચકારી મારી દો તો તમારે હોય ને હોય ને એવી ચોખ્ખી થઈ જાય છે. અને 2 મિનિટમાં ચોખ્ખાઈ તમને જોવા મળશે. અને કલાક 2 કલાક જેવું થશે તો ગોબરેણ પણ તમને જોવા નહીં મળે. એટલે કાઉમેટ પાથરવાના ઘણા બધા ફાયદા છે. એમાંય જો આપણી ગાય માતા પ્રેગ્નેન્ટ હોય તો આ રબર મેટ માથે બેસે તો ઊભું પણ થવામાં એને સહેલીથી ઈજી પડે છે અને લપસવાની પણ શક્યતા ઓછી થઈ જાય છે. અને એમાંય જો કોઈક નાની વાછડું હોય અથવા વૃદ્ધ ગાય માતા હોય તો તમે કાઉમેટ પાથરેલી હોય, નીચે પાકું તળિયું હોય તો એને ઊભું પણ થવામાં ઈજી થઈ શકે છે. જો પાકામાં વૃદ્ધ ગાય માતા હોય તો એને ઊભું થવામાં પણ તકલીફ પડે છે. એટલે કાઉમેટના તો ઘણા બધા ફાયદા છે. એમાંય રોજ ગોબર અને મૂત્રની પણ સારી રીતે સફાઈ થઈ શકે છે. અને મેટ તો ઘણા બધા ફાયદા થઈ શકે છે તમને. પછી તમે જોઈ શકો છો, જે મેં આ લોક આવી રીતના બેસાડી છે, હથોડીથી પણ બેસી જાય અને હાથેથી પણ બેસી જાય. એટલે આ વસ્તુ તમે કરશો, જો તમારી ત્યાં ગૌશાળામાં પાકું હોય તો કાઉમેટ નાખશો તો ગાય માતાને બહુ ઈજી પડશે. તો અત્યારે આપણી કાઉમેટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે પોરની હતી એ કાઉમેટ પાથરેલી છે, કેમ કે ઉનાળામાં થોડુંક પાણી ઘટ્યું હતું એટલે આપણે કાઉમેટ પાછી મૂકી દીધી હતી. તો અત્યારે ચોમાસું આવી ગયું છે અને પાણી પણ થઈ ગયું છે, તો પાછી આપણે કાઉમેટ પાથરી દઈશું, એથી ચોખ્ખાઈ જળવાઈ રહે. કેમ કે ઘણા ટાઈમથી આપણી ગાય માતાએ કાઉમેટ જોઈ નહોતી એટલે આવવામાં થોડીક તકલીફ પડે છે. તમે જોઈ શકો છો કે આપણી જે ગાયત્રી માતા છે એ થોડીક અંદર અને થોડીક બહાર ઊભી છે, પણ એક રાત જશે એટલે એ કમ્પ્લીટ થઈ જશે, એટલે વાંધો નહીં આવે. અને જો આ વ્લોગ કેવો લાગ્યો એમને જરાક કોમેન્ટમાં કહેજો. ફરી મળીશું આપણે નવા વ્લોગમાં.
આ તમે જોઈ શકો છો આપણી સરસ્વતીને પણ ત્યાં તકલીફ પડે છે. તો ફાઇનલી આપણી બધી ગાય માતા કાઉમેટમાંથી ઊભી રહી ગઈ છે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો અને ગાય માતાને પણ મજા આવે છે, તમે જોઈ શકો છો. અને તમારે પાકું તોડ્યું હોય તો ચોક્કસથી તમે કાઉમેટ નાખજો. ફરી મળી નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.